The number of organisms that can be supported by the environment in a given area is known as. ચલો પહેલાં હું તમને જવાબ સમજાવી દઉં. એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ છે કેરિંગ કેપેસિટી. કેરિંગ કેપેસિટી એટલે શું એ સમજો. કેરીનો મતલબ શું પહેલાં તમે એ સમજી શકો? CARRY. કેરીનો મતલબ શું ખ્યાલ? ઊંચકવું અથવા વહન કરવું. કેરી નામની એક ગાડી આવે છે, ખબર છે? ટાટા કેરી. બરાબર. એકવાર એક વ્યક્તિ હતો, બરાબર, મને એકવાર ચેકિંગમાં મૂક્યો હતો. તો એક વ્યક્તિએ મને પૂછ્યું કઈ ગાડી લખવાનું હતું, ગાડીનું નામ લખવાનું, બરાબર. તો આવ્યો, મેં કીધું કઈ ગાડી તમારી, બોલો કીધું. મને કે કેરી. મેં કીધું એ તો ખાવાની ન હોય કીધું. મને ત્યારે ખબર નથી કે પછી મેં જોયું, મેં કીધું અચ્છા કીધું આ કેરી. કારણ કે સામાન્ય રીતે બધાને છોટા હાથી કે એવું કંઈક અલગ અલગ નામથી બોલાવતો હોય. હકીકતમાં એનું નામ શું છે? કેરી. CARRY. ખાવાની કેરીની. તો પછી એનું નામ કેરી શા માટે છે? તો કે કેરી એટલે વહન કરવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, અથવા તો વહન કરવું, એની ક્ષમતા, વહન કરવું અને એની ક્ષમતા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. તો એ કેરિંગ કેપેસિટીનો મતલબ શું થાય? કેપેસિટીનો મતલબ એની ક્ષમતા કેટલી છે. કેરિંગ કેપેસિટીને એકદમ દેશી ભાષામાં ગુજરાતીમાં કહેવું હોય ને તો એનું ગુજરાતી થાય વહન ક્ષમતા. એની વહન ક્ષમતા કેટલી છે. તો કેરિંગ કેપેસિટીનો મતલબ શું થાય એ સમજીએ. ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ કે માની લો કે એક રૂમ છે, તો એક રૂમની અંદર કેટલા માણસો રહી શકે, કેટલા લોકો રહી શકે, શું એ નક્કી હોય કે ના હોય કે કેટલા માણસો રહી શકશે? તો કે આ નક્કી જ હોય ને કે 4 માણસો, 5 માણસો, 10 માણસો. એક આંકડો, એક મેક્સિમમ સ્ટ્રેન્થ સુધી પહોંચી જાય કે 50 કે 100. શું એની પછી એની અંદર માણસ રહી શકે ખરા? તો કે ના, પછી એની અંદર માણસ ન રહી શકે. અને જો એની પછી તે એને બળજબરી અંદર ઘૂસેડવામાં આવે તો શું થાય? ગૂંગળામણ થાય અને મૃત્યુ થઈ જાય. તો પછી એ માણસો જે છે ગૂંગળામણ થઈ જાય. શું આ વાત સાથે તમે સહમત છો કે નહીં? રાઈટ, બરાબર. ઘણી બધી વાર મેથ્સની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય. કેવો? તો કે કોઈ મેથ્સની અંદર, કોઈ ભોજનાલયની અંદર 120 સૈનિકો જમી શકે એટલું ભોજન છે. જો બીજા નવા 40 સૈનિકો ઉમેરવામાં આવે તો શું થશે? નોલું પેલું તો વચ્ચે ઘટશે. આવો ક્વેશ્ચન પૂછાતો હોય. આવા ક્વેશ્ચન જોયેલા છે તમે? રાઈટ, બરાબર. તો હકીકતમાં આ શું છે? આ કેરિંગ કેપેસિટી છે. એટલે કે કોઈ પણ ઇકોસિસ્ટમ જે છે એ મેક્સિમમ કેટલા સજીવનો બોજ ઉઠાવી શકશે. કેરીનો મતલબ શું? વહન બોજ. બોજ ઉઠાવવો એટલે કે ઉઠાવવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું, બોજ ઉઠાવો. તો કોઈ પણ ઇકોસિસ્ટમ જે છે મેક્સિમમ વધુમાં વધુ કેટલા લોકોનો જે વહન બોજ જે છે ઉઠાઈ શકશે. આ આખી ઘટનાને શું કહેવાય? કેરિંગ કેપેસિટી. તો દરેક ઇકોસિસ્ટમની કેરિંગ કેપેસિટી પહેલાં તો એક હશે કે અલગ અલગ હશે? અલગ અલગ હશે. જો નાની ઇકોસિસ્ટમ હશે તો એની કેરિંગ કેપેસિટી કેવી હશે? ઓછી હશે. મોટી ઇકોસિસ્ટમ હશે તો એની મોટી હશે. કઈ રીતે? જેમ કે વાત કરીએ કે નાના બાઉલની અંદર માછલી છે તો એની કેરિંગ કેપેસિટી ઓછી હોય. સમગ્ર પૃથ્વી તો એની કેરિંગ કેપેસિટી બહુ વધારે છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, શું આપણે એવું કહી શકીએ કે જેમ જેમ પોપ્યુલેશન વધતી જશે, વસ્તી વધતી જશે, આ પોપ્યુલેશન એટલે વસ્તી, એ ખાલી મનુષ્યોને જ નહીં, એ તમામની આવી ગઈ, તમામ ઓર્ગેનિઝમ, તમામ સજીવો, એટલે કે માછલીને, પ્રાણીઓ અને તમામ વનસ્પતિને બધું, જો બધાની પોપ્યુલેશન વધતી જશે તો શું આપણે એવું કહી શકીએ કે આ કેરિંગ કેપેસિટી જે છે એની ઉપર એને ખતરો થશે, એ ખતરામાં આવી જશે, ડેન્જરમાં આવી જશે, કહી શકાય? તો કે હા, આવી જ જશે. કેમ? કારણ કે જો પોપ્યુલેશન વધશે તો એવું પણ કહી શકાય ને કે રિસોર્સિસ ઉપર સ્ટ્રેચ વધશે. રિસોર્સિસ, સંસાધનો જે છે, કારણ કે સંસાધનો તો મર્યાદિત છે ને. વસ્તી ભલે વધતી જાય પણ સંસાધનો તો મર્યાદિત છે. સંસાધનો મર્યાદિત છે એટલે રિસોર્સિસ કોન્સન્ટ્રેશન, ઇંગ્લિશમાં એની માટે એ શબ્દ છે કે રિસોર્સિસ કોન્સન્ટ્રેશન, એની ઉપરનો જે બોજ જે છે એ વધશે. બરાબર. તો ઇન શોર્ટ આ આખી વસ્તુ જે છે એને કહેવાય કેરિંગ કેપેસિટી. દરેકની કેરિંગ કેપેસિટી અલગ અલગ હોય. જો વસ્તી વધતી જશે, પોપ્યુલેશન વધતી જશે તો કેરિંગ કેપેસિટી જે છે એ કેરિંગ કેપેસિટી એ ખતરામાં આવી જશે. બરાબર, ખ્યાલ આવ્યો? તો પ્રશ્ન અહીંયા શું પૂછે છે કે ધ નંબર ઓફ ઓર્ગેનિઝમ ધેટ કેન બી સપોર્ટેડ બાય એન એન્વાયરમેન્ટ ઇન અ ગિવન એરિયા ઇઝ નોન એઝ. એટલે કે એવા સજીવોની સંખ્યા કે જે કોઈ એન્વાયરમેન્ટની અંદર કે મેક્સિમમ કેટલા સજીવો રહી શકે, કે ભાઈ આ ફોરેસ્ટ છે ને, આ ફોરેસ્ટની અંદર 100 સિંહ રહી શકે, 100થી વધારે સિંહ રહી શકે નહીં. તો આ 100નો આંકડો જે છે ને, 100નો આંકડો, એને શું કહેવાય? આ 100ના આંકડાને કહેવાય કેરિંગ કેપેસિટી. કે ભાઈ ફલાણો ફ્લેટ છે, ફલાણો રૂમ છે, ફલાણું ઘર છે, એની અંદર વધુમાં વધુ મેક્સિમમ 10 જણા રહી શકે, તો આને શું કહેવાય? આને કેરિંગ કેપેસિટી કહેવાય. ખ્યાલ આવ્યો કે ન? કેરિંગ કેપેસિટી એટલે બોજ વહન ક્ષમતા. ઓકે, ખ્યાલ આવ્યો? મેક્સિમમ પોપ્યુલેશન કોઈ ઇકોસિસ્ટમની અંદર કેટલી રહી શકે? કોઈ ઇકોસિસ્ટમ મેક્સિમમ કેટલી પોપ્યુલેશનને સપોર્ટ કરી શકશે? તો હવે ચલો અહીંયા હું તમને એક વિધાનવાળું વાક્ય કહું. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે જો
કોઈ ઇકોસિસ્ટમની અંદર કેરિંગ કેપેસિટી કરતાં પણ વધારે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થવા લાગશે તો ધીમે ધીમે એ ઇકોસિસ્ટમ પોતાના પતનની તરફ, પોતાના નાશ તરફ, પોતાના મૃત્યુ તરફ પ્રયાણ કરશે, પોતાના મૃત્યુ તરફ યાત્રા શરૂ કરી દેશે. વાત સાચી કે ખોટી? તો કે હા, સાચી વાત છે. તો પછી ધીમે ધીમે શું થશે? ઇકોસિસ્ટમ કોલેપ્સ થશે. એક રીતે આપણે જોઈએ તો હકીકતમાં એવું જ જોવામાં આવતું હોય, આ ઇકોસિસ્ટમની પણ એક સાયકલ હોય. ઇકોસિસ્ટમની શું હોય? એક સાયકલ હોય. કોઈ પણ ઇકોસિસ્ટમ હોય ને ધીમે ધીમે પછી કોલેપ્સ થતી જાય, ઓટોમેટિક કોલેપ્સ થતી જાય. કોઈ પણ જંગલ હોય બરાબર, તો એ લગાતાર જંગલને જંગલ ન રહે. એક સમય એવો આવે કે ત્યારે એ જંગલ રણ બની જાય અથવા તો ત્યાં બધા વૃક્ષો ગાયબ થઈ જાય. તો એનો મતલબ શું કે એક સમયે ઇકોસિસ્ટમ રહી એ પીક લેવલે પહોંચી ગઈ. પીક લેવલે એટલે કે પોતાની કેરિંગ કેપેસિટીએ પહોંચી ગઈ. જેટલા સજીવો, જેટલા પ્રાણીઓ, જેટલા પંખીઓ, જેટલા વનસ્પતિઓને એ રાખી શકતી હતી એ બધાને એણે આશ્રય આપી દીધો. અને પછી હવે શું થયું? તો કે હવે વધારે નહીં રાખી શકે એટલે પછી ત્યાંથી ડાઉનગ્રેડ થયું. ત્યાંથી શું થયું? ડાઉનગ્રેડ. અને પછી ઇકોસિસ્ટમ નાશ થઈ ગઈ. તો અહીંયા એવું કહી શકીએ કે એનો આ ટેકરી આકારનો સ્લોપ જોવા મળે. એનો આપણે જો ઓલું બનાવીએ તો કે ટેકરી આકારનો જોવા મળે કે પહેલાં ઇકોસિસ્ટમ જે છે એનો જન્મ થશે, પછી એ પીક લેવલે, પોટેન્શિયલ લેવલે, સર્વોચ્ચ લેવલે પહોંચશે. અને સર્વોચ્ચ લેવલે જ્યારે પહોંચશે એને શું કહીશું? એને આપણે એની હાઈએસ્ટ કેરિંગ કેપેસિટી કહીશું. અને ત્યાંથી ધીમે ધીમે શું થશે? એ નીચે આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?